દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, વહી નર જાતિ કુજાતિ તે કહાવે. ઈષ્ટદેવ નિજ મંદિરમાં વિરાજમાન પ્રાણ પ્યારા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ તથા વડતાલ પીઠાધિપતિ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તથા ધોલેરા આદિ તમામ ધામથી પધારેલા બધા સંતોને રિપીટ નહીં કરતો, દરેક સંતો, અમારા શામજીભાઈ આદિ તમામ ટ્રસ્ટી સભ્યો તથા દરેક ઈષ્ટલંડન મંદિરના ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પુલકિતભાઈએ મહારાજશ્રીના અહીંયા આવવાની વાત કરી. જોકે મહારાજશ્રીના હૃદયમાં વડતાલ દેશના હરિભક્તોને પોષણ થાય, એને વિશેષ ને વિશેષ કથા વાર્તાનો લાભ મળે, દર્શનનો લાભ મળે, એના માટે મહારાજશ્રી સતત દિવસને રાત જોયા વિના દેશ વિદેશમાં વિચરણ કરતા હોય છે. અમેરિકામાં પણ દર વર્ષે જાય છે, કેનેડામાં પણ જાય છે. પણ લંડનમાં મહારાજશ્રીને અહીંયા આવતા થોડોક ખચકાટ મનમાં થતો કે ભાઈ આપણું ડાયરેક્ટ વડતાલનું મંદિર નહીં, તો આપણે કચ્છના હરિભક્તોનો ભાવ બહુ શામજીભાઈનો બધાનો. જોકે અહીંયા મહારાષ્ટ્ર આવે એટલે પોતીકું લાગે ને. એમાં આ ઈસ્ટ લંડન મંદિર તો વડતાલ ગાદીના સંતોનું ઘર છે, ઘર. અહીંયા કોઈ પણ સંતો આવે તો એને પોતાનું લાગે, અને અહીંના હરિભક્તો શામજીભાઈ આદિ બધા જ પોતાના સંતો છે એ સભ્ય માની અને સારી રીતે સાચવે છે અને સારી રીતે કથા વાર્તાનો બધાનો લાભ લે જ છે. પણ તોય છતાં મહારાજશ્રીના હૃદયમાં એવું હતું કે અહીંયા આપણું ડાયરેક્ટ વડતાલનું જો મંદિર થાય તો બહુ સારું. તો મહારાજશ્રીના સંકલ્પ, દરેક હરિભક્તોનો, સંતોનો સહિયારો પુરુષાર્થ તમે બધા જાણો છો. ગયા વર્ષે હું અને અમારે કોઠારી સ્વામી, હાલમાં ચેરમેન સાંઈ સંત સ્વામી આવ્યા હતા 2 વખત, ને સરસ મજાની જગ્યા સંપાદન થઈ. એને એકાદ વરસ થઈ ગયું, જોતામાં ખ્યાલ ન આવ્યો. ને હવે આવતા વર્ષે મહારાષ્ટ્રની એવી ઈચ્છા છે કે આપણે મંજૂરી મળી જશે અને આવતે વર્ષે ખૂબ ધામધૂમથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો અહીંયા લંડન ખાતે હેરોમાં મંદિરની પ્રતિષ્ઠા થશે અને દરેક હરિભક્તોને ખૂબ ત્યાં આવી અને સુખ અને શાંતિનું ભજન થશે. એમાં ઉબદા ભાવથી આ વખતનું વિચરણ ટૂંક 12 દિવસનું છે, પણ ખાસ એ મંદિર માટે છે. ને આપણા વડતાલ દેશના હરિભક્તોને પોષણ મળે, ત્યાં વિશેષ આપણે સંતો પણ અત્યારે ત્યાં મંદિરે રહીએ છીએ, ત્યાં આવી અને કથા વાર્તાનો લાભ લઈએ, સંતોને નજીક થાય, મંદિરમાં જોડાય, એના માટે મહારાષ્ટ્રીયના સંતો દાખલો કરે છે. તો આ વડતાલનું મંદિર, જો કે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત તોડ્યો તો ટેટલી આંગળીએ, ખ્યાલ છે ને બધાને? ભગવાન તો સમર્થ છે, ભગવાન તો જે સંકલ્પ કરે બધું જ સિદ્ધ થાય. પણ તોય છતાં ગોવાળિયાને મહારાજે કૃષ્ણ ભગવાને કીધું તમે બધા ટેકા આપો. પછી ગોવાળિયાએ બધાએ લાકડીના ટેકા આપ્યા ગોવર્ધન પર્વતને ઊંચો કરવા માટે. પણ આ તો ભગવાનનું કાર્ય છે, ભગવાન પૂરું કરશે. પણ આ તો આપણે પણ આમાં નિમિત્ત થવાનું છે. આપણે પણ આ મંદિરમાં તન મન ધનથી સેવા આપવાની છે. અને અમને બહુ આનંદ છે કે ઈષ્ટ લંડનના મંદિરના જે હરિભક્તો છે એ વડતાલ અને ભુજ કે અમદાવાદ એ ગાદી બે એક જ છે એમ માની અને સેવા કરે છે. આમાં પણ સેવા કરી છે ને હજી સેવા પણ કરવાના છે. તો વિશેષ ને વિશેષ આ ઘણા ભુજના મંદિરો તો છે અને સારી રીતે એન્ડિંગ ચાલે છે, પણ એ રીતે વડતાલના મંદિર પણ બને ને વડતાલના હરિભક્તો પણ એમાં જોડાય ને એને પણ વિશેષ ને વિશેષ કથા વાર્તાનો સત્સંગનો લાભ મળે, એના માટે આ બધા પ્રયત્નો ચાલે છે. વડતાલ દેશ બહુ મોટો દેશ છે. વડતાલના સંતો પણ અવારનવાર અહીંયા આવે છે. વડતાલ ગાદી મહારાજશ્રી કેમ બહુ મોટી ગાદી છે. અને તમે હમણાં લક્ષ્મીનારાયણ દેવ દિસ્તાબ્દી મહોત્સવ બધા આવ્યા છો ત્યારે ખ્યાલ છે કે કેટલા સંતો, કેવો માહોલ, કેવો ઉત્સવ, કે અહીંયા જ અક્ષરધામ ખડું થયું એવું બધાને પ્રતીતિ થઈ. ને એટલા બધા હરિભક્તો ઉત્સવમાં આવ્યા, એટલા બધા મોટા વિશાળ 900 વીઘા જગ્યામાં આ ઉત્સવ હતો. પણ તોય છતાં કોઈને
લેશ માત્ર કોઈ પ્રકારની તકલીફ પડી નથી એવો સરસ મજાનો હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત બિરાજમાન છે, લક્ષ્મણ દેવ જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવા ધામમાં તમે આવીને ખૂબ લાભ લીધો. ને પાછો એવો નવો ઉત્સવ આવતા કાર્તિકી સમયમાં નવેમ્બરમાં શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ બંને સાથે મહારાજ દર વખતે કહે છે હવે એક પછી એક દર વર્ષે મોટા મોટા ઉત્સવો દ્વિશતાબ્દી મહોત્સવના આવવાના છે, તો આ તો બે ભેગો છે. શિક્ષાપત્રી છે એ મહારાજની વાંગ્મય સ્વરૂપ છે. મહારાજ કે આજે શિક્ષાપત્રી પ્રમાણે રહેશે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થની સિદ્ધિ આ શિક્ષાપત્રી પાળવાથી થશે. અને શિક્ષાપત્રી મહારાજે લખી છે એ કેવળ ને કેવળ કરુણા કરી પોતાના આશ્રિતના સુખને માટે